ઝઘડિયા ખાતે ફેમિલી કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નવનિયુક્ત ફેમિલી જજ કે.એચ. દોહરેના હસ્તે કોર્ટનું ઉદ્ઘાટન. ઝઘડિયા ખાતે ફેમિલી કોર્ટ શરૂ થતાં ઝઘડિયા વાલિયા નેત્રંગની ગરીબ મધ્યમ વર્ગની મહિલાઓને બાળકોને ઘર બેઠા ન્યાય મળી શકશે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યમાં કુલ 80 જેટલી ફેમિલી કોર્ટ શરૂ કરવાનું આયોજન થયેલ છે. જે પૈકી એક ફેમિલી કોર્ટ ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે પણ આજરોજ ઉદ્ઘાટન થયેલ છે. આ ફેમિલી કોર્ટનું ઉદ્ઘાટન ફેમિલી કોર્ટના નવનિયુક્ત જજ કુમારી કે.એચ. દોહરેના હસ્તે રિબિન કાપી કરવામાં આવ્યું હતું. ઝઘડિયા ખાતે ફેમિલી કોર્ટ શરૂ થતા અને કોર્ટના હેતુ મુજબ ગરીબ અને મધ્યમ વર્ગની સ્ત્રીઓના અને બાળકોના ભરણપોષણના તેમજ ગાર્ડિયનના પ્રશ્નોનું સમાધાનકારી વલણ અપનાવી ઝડપી અને ઘર બેઠા ન્યાય મળે તે હેતુસર ફેમિલી કોર્ટો શરૂ કરવામાં આવી છે. આ ફેમિલી કોર્ટમાં ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાના કોર્ટમાં ચાલતા ભરણપોષણના તેમજ ગાર્ડિયન વોર્ડ્સ એક્ટ હેઠળના કેસો આવરી લેવામાં આવેલ છે. જેમાંથી ઝઘડિયા નેત્રંગ તાલુકાની ગરીબ અને અતિ ગરીબ એવી આદિવાસી તેમજ મધ્યમ વર્ગની સ્ત્રીઓને બાળકોને ઝડપી સરળ અને ઘરબેઠા ન્યાય મળશે. ઝઘડિયા ખાતે ફેમિલી કોર્ટ કાર્યરત થતા આ વિસ્તારમાં રહેતી પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ છે. ઝઘડિયા ખાતે સવારે 10 વાગ્યા કલાકે ફેમિલી કોર્ટના નવનિયુક્ત ફેમિલી જજ કુમારી કે.એચ. દોહરેના હસ્તે રિબિન કાપી આ કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઝઘડિયા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમારી એચ.એસ. પટેલ, ઝઘડિયાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે.ટી. પટેલ તથા વકીલ મંડળના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા, ઝઘડિયા વકીલ મંડળના સિનિયર ધારાશાસ્ત્રીઓ રણજીતસિંહ પરમાર, અનિલભાઈ પંડ્યા, દિલીપસિંહ નકુ, એફ.એમ. મનસૂર, નીતાબેન રાવલ વગેરે વકીલો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યમાં 80 ફેમિલી કોર્ટનું નિમણૂક કરવામાં આવી છે. એમાં એક કોર્ટ ઝઘડિયા ખાતે પણ આપવામાં આવેલી છે. આજરોજ ઝઘડિયા ફેમિલી કોર્ટનું ઉદ્ઘાટન સારી રીતે છે. દરેક ઝઘડિયા વાલિયા નેત્રંગ વિસ્તાર માટે એક ઝઘડિયા કોર્ટ આપેલી છે. દરેક કોર્ટમાં ભરણપોષણના કેસો, HMVના કેસો આજથી ઝઘડિયા કોર્ટમાં 15 દિવસ માટે આપેલા છે. દરેક આદિવાસી વિસ્તારમાંના ભાઈઓ બહેનોને આ કોર્ટમાં આવવાથી સારી સપોર્ટ મળશે અને સારો ન્યાય મળશે એવી આશા રાખું છું.